એક સમય એવો હતો આપણી વચ્ચે, આ બધાને યાદ હશે, બધાને ખબર છે કે આપણી વચ્ચે એવો સમય હતો, આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, હજી અમુક અમુક પરિવારમાં કે અમુક અમુક જગ્યાએ રિવાજો છે કે દીકરીના લગ્ન માટે દહેજ લેવામાં આવતું. દીકરીના લગ્નમાં હજી બહારના રાજ્યોમાં ઘણી જગ્યાએ દીકરીના નામ ઉપર, લગ્ન ઉપર દહેજ લેવામાં આવે છે. દહેજની એક પ્રથા હતી. પણ આજે સાહેબ પરિસ્થિતિ વિરોધ બની ગઈ છે. દહેજ પ્રથા નીકળી ગઈ છે, પણ હવે ડિવોર્સ થાય ને ત્યારે પૈસા લેવાની પરિસ્થિતિ થઈ ગઈ છે. આજે ઘણી વાત ઘણા પરિવારો એવા ગરીબ હોય તો ડિવોર્સ ટાઈમે માગણી કરે કે 10 લાખ દેવા જોશે, 20 લાખ દેવા જોશે, 25 લાખ દેવા જોશે. સાહેબ હું કહું છું કે ખાસ કરીને દરેક બાપને કહું છું કે દરેક દીકરીના પરિવારને કહું છું કે દીકરીના પૈસા, આપણે એક રિવાજ હતો કે દીકરીના ઘરનું આપણા સમાજના લોકો પાણી પણ ન પીતા. પણ સાહેબ આજે એ જ દીકરીના છૂટાછેડા થાય છે. એક તો હું છૂટાછેડાનો વિરોધી માણસ છું. ડિવોર્સ થવા જ ન જોઈએ. પરિવાર જે ઈશ્વરે જોડું બનાવીને મોકલું છે એ અખંડ રહેવું જોઈએ કાયમીને માટે. પણ છતાંય ક્યારેક મનમેળ ન થતા હોય કે ક્યારેક મનમેળને કારણે ડિવોર્સ થતા હોય છે તો યોગ્ય છે, કાંઈ વાંધો નહીં. પણ જે ડિવોર્સ માટે થઈને પૈસા લેવાય છે ને એનો હું ખાસ કરીને વિરોધી છું. ન લેવા જોઈએ, ન લેવા જોઈએ અને ન લેવા જોઈએ.